નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મૂળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આ વાટલે આપણે દર વખતે એ ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે કંઈક ને કંઈક નવી માહિતી મેળવીએ છીએ. મિત્રો, આજે આપણે વાત કરવી છે તલના પાકની. તલના પાકની અંદર ખેડૂત મિત્રો, હાલનો સમયગાળો એટલે ફાલ બેસવાનો સમયગાળો, અને આ ફાલ બેસવાના સમયગાળાની અંદર મિત્રો જો ધ્યાન રાખવામાં આવે તો ઉત્પાદનની અંદર એ મિત્રો દોઢો ફાયદો જે છે એ મિત્રો આપણને થઈ શકતો હોય છે. તો ફાલ બેસવા માટે આપણે બધા ખેડૂત મિત્રોને ખ્યાલ છે, આપણે વાતમાં ખેડૂત મિત્રોને કહીએ છીએ કે દૂધ અને ગોળ આનો છંટકાવ 15 દિવસના ગાળે 2 વખત કરીએ, જેથી મધમાખી આપણા ખેતરમાં વધારે આવે અને આપણે જે છે ઉત્પાદન વધારી શકીએ. આ સિવાય ખેડૂત મિત્રો આપણે ફૂલજેલની ભલામણ કરતા હોઈએ છીએ અને વડાણની ભલામણ કરતા હોઈએ છીએ. ફૂલજેલ જે છે એક પંપમાં 10 ml નાખીને છંટકાવ કરવાની ભલામણ કરીએ છીએ, જ્યારે વડાણ જે છે એક પંપમાં 25 ml નાખીને છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવે છે. આનાથી થાય છે હું તો કે ફૂલ જે છે એની સંખ્યા જે છે વધારે છે, ફળની સાઇઝ વધારે છે અને ફૂલને ખરતું અટકાવે છે. આ 3 કામ જે છે એ મિત્રો આ દવાઓ કરે છે. આનો પંપનો ખર્ચો એ મિત્રો 20 થી 25 રૂપિયા થાય છે, અને જે ખેડૂત મિત્રોએ આનો ઉપયોગ કર્યો છે અને ખૂબ સારા પરિણામો એ તમારી નજર સામે એ મિત્રો આ તલની અંદર આપણે જોઈ રહ્યા છીએ. તો ખેડૂત મિત્રો, આપ પણ જે છે એ આપના ખેતરની અંદર આપે જે છે એ તલનો પાક વાવ્યો હોય તો ચોક્કસ એકાદ વીઘાની અંદર પણ જે છે એ આનો તમે અખતરો કરજો, જેથી કરીને તમને એનો ખ્યાલ આવી શકે.